તેજસ શાંતિલાલ ચોકસી શ્રી સુરત લેઉવા પાટીદાર પ્રગતિ મંડળના મંત્રી તંત્રી તથા મીડિયા પ્રભારી છું। આજરોજ અને ગઈકાલે શ્રી સુરત લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ તરફથી જ્ઞાતિજનો માટે 412 ટિકિટની અમે ફાળવણી કરી હતી। આજરોજ 292 જણ અને ગઈકાલે 120 જ્ઞાતિજનોને અમે આ પિક્ચર બતાવ્યું છે। તે ઉપરાંત અમારા સમાજની 14 થી 25 વર્ષની દીકરીઓને અમે વિનામૂલ્યે ટિકિટ આપી છે અને બાકીના જ્ઞાતિજનોને અમે ટિકિટ ફાળવીને આજે 292 જણે આ પિક્ચર અમે જોયું છે। કેરેલા સ્ટોરીમાં એવું શું છે કે ખાસ એ વાત લોકોને સ્પર્શ કરતી હોય? કેરેલા સ્ટોરીમાં ખાસ વસ્તુ તો એવી છે, જેવી સંગત તેવી નોબત, અને કાનેથી સાંભળેલું સાચું નથી હોતું, પરંતુ આપણે જ્યારે કાલ્પનિક પિક્ચર જોઈએ છે કે આ જે બનાવો બની રહ્યા છે તો એને અનુરૂપ આપને હૃદયમાં અંતરાત્મામાં ઉતરે કે આ પિક્ચર તરીકે એકદમ સ્પષ્ટ થાય છે કે આપણે એવા વ્યક્તિની સંગત નોબત કરીએ, આપણે હોસ્ટેલમાં ભણતા હોઈએ, ધંધા પાણીમાં રોજગારમાં હોઈએ કે ગમે ત્યાં પણ હોઈએ, તો એવા સંગતની નોબત કરીએ કે નોબત આપણી શરીરમાં ખોટી નહીં ઉતરે અને નહીં ઉતરતા એમાં આપણે વિચારસરણી સારી રહે। મારું નામ મેઘા ચોકસી છે। શું કહેશો, આજે આપણે કેરેલા મૂવી જોવા કેવો અનુભવ રહ્યો અને શું કહેશો? આજે મૂવી જોયું તેમાં એક વસ્તુ જાણવા મળી અને બીજી છોકરીઓને પણ એ જણાવવા માગું છું કે તમે હોસ્ટેલમાં જાઓ છો તો ત્યાં તમે એટલા બધા આ ઉંમર એવી હોય છે ને કે જેમાં બધા આપણને કે આપણે બધા દિમાગથી આપણને ગમે તે રીતે એ કરી નાખે છે, પણ આ સમય એવો છે કે આ સમયમાં આપણે આપણું માઇન્ડ સ્ટેબલ રાખવાનું છે અને એમાં આપણે એ લાઈન પર જવાનું છે કે આપણને કોઈ ગમે તે કહે પણ આપણે આપણો ધર્મ નથી છોડવાનો અને ખાસ કરીને માતા પિતાનું પણ સાંભળવાનું છે, કારણ કે આ ઉંમરમાં છોકરીઓનું કે છોકરાઓનું કોઈનું પણ કહી શકીએ કે બસ એ લોકોને એટલું જ હોય કે બસ અમે જે કરીએ તે રાઈટ છે, પણ નહીં, એવું નથી। થોડુંક આપણું પણ માઇન્ડ સ્ટેબલ રાખવાનું છે અને માતા પિતાનું પણ કહ્યું સાંભળવાનું છે। જરૂરી નથી કે બધા ધર્મના લોકો ખોટા હોય છે, પણ કોઈક વાર આવી એક લાઈન આપણને મળી જાય છે ને જેમાં આપણી આખી લાઈફ ખરાબ થઈ જાય છે, તો આ મૂવીમાંથી એ વસ્તુ જાણવા મળી છે। કેરેલા મૂવીમાં તમે કોની સાથે જોવા આવ્યા હતા? ફેમિલીમાં? મારા પપ્પા મમ્મી હતા, મારા હસબન્ડ હતા।